સુરતના મહિધરપુરા હીરા બજારમાં સનસનીખેજ લૂંટની ઘટના બની છે। ધોળે દહાડે બાઇક પર આવેલા અજાણ્યા ઇસમોએ અહીંની આંગડિયા પેઢીના કર્મચારીનું બજારમાંથી અપહરણ કરી લઈ જઈ લૂંટી લીધું હતું। રૂપિયા 88 લાખની લૂંટની આ ઘટનાની જાણ થતાં સુરત શહેર પોલીસ દોડતી થઈ ગઈ છે। મહિધરપુરામાં ભવાનીવડ હરિપુરા ખાતે આવેલી જૂની આંગડિયા પેઢી પટેલ ડી પ્રવીણકુમાર એન્ડ કંપનીનો કર્મચારી રૂપિયા 88 લાખ રોકડા લઈ નીકળ્યો હતો। આ કર્મચારીનું બાઇક પર આવેલા અજાણ્યા ઇસમોએ લમણે બંદૂક મૂકી અપહરણ કર્યો હતો। અપહરણ કરી આંગડિયાના કર્મચારીને અપહરણકારો કામરેજ લઈ ગયા હતા, જ્યાં કર્મચારી પાસેના રોકડા રૂપિયા 88 લાખ લૂંટી લઈ તેને કામરેજ ઉતારી મૂકી ભાગી છૂટ્યા હતા। ત્યારબાદ આંગડિયાના કર્મચારીએ આ મામલે પેઢીના માલિકો અને પોલીસને જાણ કરી હતી। પોલીસ તપાસમાં લૂંટારુઓએ ઘટનાને અંજામ આપ્યા બાદ મોપેડ કામરેજ નજીક મૂકી ફરાર થઈ ગયા હતા। પોલીસે મોપેડ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે। આરોપીઓ સુરત છોડી ફરાર થઈ ગયા હોવાની આશંકા છે। આરોપીઓનું પગેરું મેળવવા પોલીસની કવાયત હાથ ધરી છે। પોલીસે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ટૂંક સમયમાં પોલીસ આરોપીઓ સુધી પહોંચે તેવી શક્યતા છે। ગતરોજ બપોરના સમયે ધોળા દિવસે ઘટના બની હતી। લાખોનું આંગડિયું લઈ નીકળેલા કર્મચારીને બંદૂકની નોક પર બંધક બનાવી કામરેજ નજીક લઈ જવાયો હતો, જ્યાં કર્મચારીને છોડી રોકડા રૂપિયા 88 લાખ ભરેલી બેગ લઈ આરોપીઓ ભાગી છૂટ્યા હતા। પ્રથમ દ્રષ્ટિએ પોલીસને ફરિયાદી આંગડિયા પેઢીના કર્મચારી પણ શંકાના દાયરામાં હોવાનું લાગી રહ્યું છે અને સમગ્ર પ્રકરણ શંકાસ્પદ લાગી રહ્યું છે। ત્યારે એ દિશામાં પણ પોલીસ તપાસ આરંભીને આંગડિયા પેઢીના કર્મચારીની પણ ઉલટ તપાસ શરૂ કરી છે। સાથે સીસીટીવી વિઝ્યુઅલ આધારે પણ અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી દીધી છે।